બાંગ્લાદેશમાં સામાન્ય ચૂંટણી પછી રાજકીય તસવીર ઝડપથી સ્પષ્ટ થતી જોવા મળી રહી છે। મતગણતરી દરમિયાન બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટીએ વિજયનો દાવો કર્યો છે અને અનેક મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 300 સભ્યોવાળી સંસદમાં બીએનપીએ 151થી વધુ બેઠકો મેળવી લીધી છે, જે સરકાર બનાવવા માટે પર્યાપ્ત ગણાય છે। તમામ રિપોર્ટ્સના દાવા પ્રમાણે બીએનપીને સ્પષ્ટ બહુમતી મળી ગઈ છે, જો કે સત્તાવાર જાહેરાત ચૂંટણી પંચ દ્વારા કરાશે। બીએનપીએ સોશિયલ મીડિયા પર કહ્યું છે કે તે બહુમતી સાથે સરકાર બનાવવા માટે તૈયાર છે। ચૂંટણી જીતનારી પાર્ટીએ વચગાળાના વહીવટી તંત્રની જગ્યા લેશે, જેણે ઓગસ્ટ 2024માં આવામી લીગ એટલે કે શેખ હસીનાની સરકાર હટ્યા બાદ સત્તા સંભાળી હતી। આ વચ્ચે એ પણ ખબર છે કે પાર્ટીના વડા તારિક રહેમાન શનિવારે વડાપ્રધાન પદની શપથ લઈ શકે છે। બાંગ્લાદેશની ચૂંટણીમાં બીએનપીની જીત સાથે જ અન્ય દેશ તરફથી પ્રતિક્રિયાઓ પણ આવવા લાગી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રહેમાનને જીત પર શુભેચ્છાઓ પાઠવી। તેમણે કહ્યું છે કે આ બાંગ્લાદેશની જનતાના તેમના નેતૃત્વ પર વિશ્વાસને દર્શાવે છે અને ભારત સમાન વિકાસ લક્ષ્યો પર સાથે મળીને કામ કરવા તૈયાર છે। અમેરિકાએ પણ ચૂંટણીને સફળ ગણાવીને શુભેચ્છા આપી છે, તેમજ પાકિસ્તાનના નેતૃત્વ તરફથી પણ શુભેચ્છા સંદેશ મોકલવામાં આવ્યા છે। બાંગ્લાદેશની ચૂંટણીને બીએનપી અને જમાતે ઇસ્લામી વચ્ચે સીધી ટક્કર માનવામાં આવી હતી, કારણ કે આવામી લીગ મેદાનમાં નહોતી। જમાતે મતગણતરીમાં વિલંબ અને છેતરપિંડીના આરોપ લગાવ્યા છે અને ચેતવણી આપી છે કે જો જનાદેશ છીનવાશે તો મોટું આંદોલન થશે। નેશનલ સિટીઝન પાર્ટીએ પણ કેટલીક બેઠકો પર ગેરરીતિના આરોપ લગાવ્યા છે। બીજી તરફ ચૂંટણી પંચે મતદાન પ્રક્રિયામાં ગેરરીતિના આરોપોને નકારી કાઢ્યા છે અને કહ્યું છે કે પરિણામોમાં ઉતાર ચઢાવ સામાન્ય છે। બાંગ્લાદેશમાં ગુરુવારે સવારે 7:30 વાગે મતદાન શરૂ થયું અને સાંજે 4:30 વાગે સમાપ્ત થયું। ત્યારબાદ તરત જ મતગણતરી શરૂ કરી દેવામાં આવી। ચૂંટણી દરમિયાન વ્યાપક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી અને લગભગ 10 લાખ સુરક્ષા કર્મીઓની તૈનાતી કરવામાં આવી, જેને અત્યાર સુધીની સૌથી મોટી ચૂંટણી તૈનાતી ગણવામાં આવે છે। આયોગ અનુસાર હજારો કેન્દ્રોમાંથી અલગ અલગ સમયે પરિણામો આવતા હોવાથી અંતિમ તસવીર બનવામાં સમય લાગી રહ્યો છે। બીએનપી છેલ્લી વખત 2001થી 2006 સુધી સત્તામાં રહી હતી। પાર્ટીએ પહેલેથી જ સ્પષ્ટ કર્યું હતું કે જીત મળશે તો તારિક રહેમાન વડાપ્રધાન બનશે। લગભગ 17 વર્ષ વિદેશમાં રહ્યા બાદ ગયા વર્ષે દેશ પરત ફરેલા રહેમાને સમર્થકોને જશ્નના બદલે સંયમ રાખવા અને દુઆ કરવાની અપીલ કરી છે। બાંગ્લાદેશમાં સામાન્ય ચૂંટણી પછી રાજકીય તસવીર ઝડપથી સ્પષ્ટ થતી જોવા મળી રહી છે। મતગણતરી દરમિયાન બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટીએ વિજયનો દાવો કર્યો છે અને અનેક મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 300 સભ્યોવાળી સંસદમાં બીએનપીએ 151થી વધુ બેઠકો મેળવી લીધી છે, જે સરકાર બનાવવા માટે પર્યાપ્ત ગણાય છે। તમામ રિપોર્ટ્સના દાવા પ્રમાણે બીએનપીને સ્પષ્ટ બહુમતી મળી ગઈ છે, જો કે સત્તાવાર જાહેરાત ચૂંટણી પંચ દ્વારા કરાશે। બીએનપીએ સોશિયલ મીડિયા પર કહ્યું છે કે તે બહુમતી સાથે સરકાર બનાવવા માટે તૈયાર છે। ચૂંટણી જીતનારી પાર્ટીએ વચગાળાના વહીવટી તંત્રની જગ્યા લેશે, જેણે ઓગસ્ટ 2024માં આવામી લીગ એટલે કે શેખ હસીનાની સરકાર હટ્યા બાદ સત્તા સંભાળી હતી। આ વચ્ચે એ પણ ખબર છે કે પાર્ટીના વડા તારિક રહેમાન શનિવારે વડાપ્રધાન પદની શપથ લઈ શકે છે। બાંગ્લાદેશની ચૂંટણીમાં બીએનપીની જીત સાથે જ અન્ય દેશ તરફથી પ્રતિક્રિયાઓ પણ આવવા લાગી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રહેમાનને જીત પર શુભેચ્છાઓ પાઠવી। તેમણે કહ્યું છે કે આ બાંગ્લાદેશની જનતાના તેમના નેતૃત્વ પર વિશ્વાસને દર્શાવે છે અને ભારત સમાન વિકાસ લક્ષ્યો પર સાથે મળીને કામ કરવા તૈયાર છે। અમેરિકાએ પણ ચૂંટણીને સફળ ગણાવીને શુભેચ્છા આપી છે, તેમજ પાકિસ્તાનના નેતૃત્વ તરફથી પણ શુભેચ્છા સંદેશ મોકલવામાં આવ્યા છે। બાંગ્લાદેશની ચૂંટણીને બીએનપી અને જમાતે ઇસ્લામી વચ્ચે સીધી ટક્કર માનવામાં આવી હતી, કારણ કે આવામી લીગ મેદાનમાં નહોતી। જમાતે મતગણતરીમાં વિલંબ અને છેતરપિંડીના આરોપ લગાવ્યા છે અને ચેતવણી આપી છે કે જો જનાદેશ છીનવાશે તો મોટું આંદોલન થશે। નેશનલ સિટીઝન પાર્ટીએ પણ કેટલીક બેઠકો પર ગેરરીતિના આરોપ લગાવ્યા છે। બીજી તરફ ચૂંટણી પંચે મતદાન પ્રક્રિયામાં ગેરરીતિના આરોપોને નકારી કાઢ્યા છે અને કહ્યું છે કે પરિણામોમાં ઉતાર ચઢાવ સામાન્ય છે। બાંગ્લાદેશમાં ગુરુવારે સવારે 7:30 વાગે મતદાન શરૂ થયું અને સાંજે 4:30 વાગે સમાપ્ત થયું। ત્યારબાદ તરત જ મતગણતરી શરૂ કરી દેવામાં આવી। ચૂંટણી દરમિયાન વ્યાપક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી અને લગભગ 10 લાખ સુરક્ષા કર્મીઓની તૈનાતી કરવામાં આવી, જેને અત્યાર સુધીની સૌથી મોટી ચૂંટણી તૈનાતી ગણવામાં આવે છે। આયોગ અનુસાર હજારો કેન્દ્રોમાંથી અલગ અલગ સમયે પરિણામો આવતા હોવાથી અંતિમ તસવીર બનવામાં સમય લાગી રહ્યો છે। બીએનપી છેલ્લી વખત 2001થી 2006 સુધી સત્તામાં રહી હતી। પાર્ટીએ પહેલેથી જ સ્પષ્ટ કર્યું હતું કે જીત મળશે તો તારિક રહેમાન વડાપ્રધાન બનશે।
લગભગ 17 વર્ષ વિદેશમાં રહ્યા બાદ ગયા વર્ષે દેશ પરત ફરેલા રહેમાને સમર્થકોને જશ્નના બદલે સંયમ રાખવા અને દુઆ કરવાની અપીલ કરી છે.